નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિચનમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો। ઘણા ટાઈમથી હમણાં એકધારી ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ નાની બેબી હોય 4 થી 5 વર્ષની બેબી માટે આપણે ઉપરની કુર્તું ને નીચેની પાયજામો એ તમને આ વિડીયોમાં બતાવીશ। તમને કુર્તી કે કેવી રીતના સૂટ બનાવવું ને નેક્સ્ટ વિડીયોમાં તમને હું પાયજામો બતાવીશ। નાની બેબી માટે નાના નાના ટુકડામાંથી 1-1 મીટરના ટુકડામાંથી તમે એની ઉપરનું સૂટ બનાવી શકો, તમે કુર્તો બનાવી શકો। તો કેવી રીતના બનાવવું તમને સમજાવું। આ રીતે મેં એક ટુકડો કાપડનો લીધેલો છે, 1 મીટર જેટલું છે આપણે કાપડ। એમાંથી તમને હું સુંદર મજાનું ઉપરની આપણે કુર્તી બનાવતા શીખવાડીશ। તો આ રીતે આપણે ડિઝાઇન નીચે છે ને આ રીતે છે, તો હું તમને બતાવું તે રીતે કાપડ ફોલ્ડ કરવાનું છે। આ રીતે આપણે રાખીએ તો આપણે સાતી પહોળાઈ આપણે આવી જવી જોઈએ, તો મારી સાતી પહોળાઈમાં ઘટે છે બરોબર। તો હું આ રીતે ફોલ્ડ કરીશ। આ રીતે આપણે નીચેની ડિઝાઇન નીચે આવી જવી જોઈએ એ રીતે આપણે કાપડને ફોલ્ડ કરતા શીખવાનું છે। આ રીતે રાખી ને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈએ બરોબર। આ ગળીવાળો ભાગ આવી જાય, આ રીતે ફોલ્ડ કરી લઈએ। નાના નાના ટુકડામાંથી સુંદર મજાની તમારા ડ્રેસનું કાપડ, તમે સીવેલો ડ્રેસ હોય ને એમાં નાનો ટુકડો વધેલો, તેમાં પણ નાની બેબી માટે તમારે સુંદર મજાનું થઈ જાય કુર્તી અને પાયજામો બંને 1-1 મીટરના ટુકડામાંથી થઈ જાય તમારે। આ રીતે મેં કાપડને ફોલ્ડ કરી લીધું, તમે જોઈ શકો છો। હવે આપણે લંબાઈ લઈ લઈએ। પહેલાં આપણે તમને માપ બતાવું કે આ રીતે તમારે આનું માપ લેવાનું છે। મેં કુર્તી ઉપરથી લીધેલું છે નાની બેબી માટે, તમે 4 થી 5 વર્ષની બેબી માટે થઈ જાય એવડું માપ છે આ। આમાં તમારે સાતી પહોળાઈને થોડોક ફેરફાર કરવો હોય તો કરી શકો, લંબાઈમાં પણ કરી શકો, આ રીતે હોય છે એનું માપ। હવે આપણે પહેલાં લઈ લઈએ લંબાઈ। તો લંબાઈ છે આપણી 19, તો આપણે 19.5 લઈએ। નીચે આપણે પટ્ટી ફોલ્ડ કરવાની જરૂરિયાત નથી એટલા માટે, એટલે 19.5। બાકી તમારે 1.5 ઇંચ વધારે લેવાનું। આ રીતે 19.5 મેં માર્કિંગ કરી લીધું। હવે ત્યાંથી આપણે લેવાનું છે શોલ્ડર। તો શોલ્ડર છે 9 આખો, તો આપણે 4.5 અડધું લેવાનું। 4.5 એક માર્કિંગ કરી લઈએ। હવે મૂંઢાકાર, તો મૂંઢાકાર 4.5 આ રીતે। એકદમ નાની 3 વર્ષની બેબી હોય તો તમે 4 લઈ શકો, એનાથી નાનું લેવાનું। મોટી બેબી હોય તો તમે 5 સુધી લઈ શકો, એ રીતે તમારે માપ લેવાનું છે। આ બધું તમારે નાનું નાનું માપ આવશે, નાની બેબી માટે કરીએ છે એટલા માટે। હવે આપણી સાતી પહોળાઈ છે 20, તો 20નો ચોથો ભાગ। આમાં તમારે વધારે હોય હેવી સાઈઝની બેબી તો એના માટે થોડું વધારે તમારે આવતું હોય એ પ્રમાણે લેવાનું, એનો ચોથો ભાગ ટૂંકમાં કરવાનો। હવે સિલાઈ માટે આપણે 1.5 ઇંચ થોડુંક લૂઝિંગ દેવા માટે મેં 1.5 લીધું, બાકી તમે 1 પણ લઈ શકો। હવે આપણે કટની જે કમરનું માપ, તો તમે નાની બેબી છે એટલે તમે 7 કરી શકો બરોબર। આ 7 ઇંચ આ રીતેનું કમરનું માપ આપશે। હવે આપણે કટનું, તો કટ આપણે 10.5 લઈ લઈએ બરોબર। આ નાની બેબી છે એટલે આપણે બધું નાનું નાનું માપ આવે આપણું બરોબર, આ રીતે આવશે। હવે કમર છે આપણી 18, તો 18નો આપણે ચોથો ભાગ, તો 4.5 1.5 ઇંચ આપણે સિલાઈ માટે। કટની પહોળાઈ તો આપણે 21, તો 5.5 ને 1 ઇંચ આપણે સિલાઈ માટે, આ પટ્ટી ફોલ્ડ કરવા માટે। આ રીતેનું માર્કિંગ થશે। આ રીતે આપણે માર્કિંગને જોઈન્ટ કરી લઈએ। આ રીતે આ આપણું સિલાઈ માટેનું માર્કિંગ થશે। આ રીતે આમાં તમે વધઘટ કરી શકો બરોબર, તમારી પસંદગી ઉપર હોય છે સિલાઈ માટેનું ઉમેરવા માટે। હવે જેટલું આ માપ આવે તેટલું આપણે નીચે લઈ લેવાનું છે। 7.5 તો 7.5 બરોબર, આ રીતે। હવે આ માર્કિંગને આપણે આ રીતે જોઈન્ટ કરીએ, આ રીતે। હવે આપણે જે મૂંઢાકારનો શેપ દેવો હોય તો કેટલું માપ લેવાનું, નાની બેબી છે એટલા માટે, તો આપણે 1.5 લઈ શકીએ, 1.5।
મોટા માટે આપણે 1.5 ઇંચે માર્કિંગ કરીને આ રીતે શેપ લેતા હોય છે. આમાં આપણે 1.5 લઈ શકીએ ને આ રીતે આપણે અંદરનો શેપ આ રીતે. હવે આપણે આગળ પાછળના ગળાનું માપ જોઈ લઈએ. તો નાની બેબી છે તો આપણે 1.5 ઇંચે એની પહોળાઈ રાખવાની ગળાની, એટલે આપણે ગળાની પહોળાઈ વધે નહીં એટલા માટે. ને લંબાઈ તમે 3 ઇંચ રાખી શકો ને આગળનું ગળું તમે 3.5 પણ રાખી શકો. આ રીતે આ પાછળનું ગળું થઈ ગયું બરોબર. આગળનું ગળું આપણે થોડું લંબાઈ વધારી દઈએ તો 3.5 બરોબર. આ રીતે તમારે આ રીતે ગળાની ઉપર ગળું બનાવવું હોય ને માથામાં જે આવવાનો પ્રોબ્લેમ થતો હોય તમારે પહેરવામાં, તો તમે અહીંયા વચ્ચે કટ પણ મૂકી શકો. તમને એ પણ શીખવાડીશ હું કે કેવી રીતના પાછળના ભાગે આપણે કટ મૂકી ને આપણે ગળાની પહોળાઈ વધારી શકીએ બરોબર. તો એ રીતે તમને હું નેક્સ્ટ વિડીયોમાંની સિલાઈ બતાવી ત્યારે હું બતાવીશ કે કેવી રીતના તમારે કટ મૂકીને કેવી રીતના ફિનિશિંગ લેવું. આ આપણું બધું માર્કિંગ થઈ ગયું બરોબર. હવે કટિંગ કરીને બતાવું તમને કેવી રીતના કટિંગ થશે. આ રીતે લેવાનું છે ને આ રીતે આપણે પહેલા પાછળનો ભાગ લઈ લઈએ. આ રીતે નાની બેબી માટે મેં ફ્રોકના પણ વિડીયો અપલોડ કરેલા છે, તે ન જોયા હોય તો જરૂર જોજો. ટોપીના છે, પછી એ રીતે આપણે ફેન્સી જબલું કેવી રીતના કટિંગ કરવું એ બધા મેં વિડીયો અપલોડ મારી ચેનલમાં કરેલા છે, તો તમે જોઈને શીખી શકો બરોબર. આ રીતે હવે આપણે આ માર્કિંગ કરી લઈએ. એકદમ સરળ રીતે બતાવું છું કે તમને જલ્દી આવડી જાય ને કોઈ પ્રોબ્લેમ ન થાય. આ રીતે હવે આપણે એક અહીંયા માર્કિંગ કરી લઈએ. આ રીતે આ પાછળનું ગળું તો આપણે નાનું છે તો કટ પણ કરી શકીએ, એટલે આપણો એક ભાગ કમ્પ્લીટ થઈ જાય બરોબર. એટલે આપણે એક ભાગ કાઢી લઈએ, કેમ કે આપણું આગળનું ગળું નાનું છે ને આગળનું મોટું છે ને પાછળનું નાનું છે, એટલા માટે કટિંગ કરેલું. ને એક ભાગ લઈને પછી તમારે કટિંગ કરવાનું, કે બે તમારા ભાગ આગળ પાછળના અલગ અલગ થઈ જાય બરોબર. આ આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, આ આપણો આગળનો ભાગ છે બરોબર. તો આગળના ભાગમાં હવે આપણે ગળાનો શેપ ને આ મૂંઢાકાર એ બંને કટ કરવાના છે. આ રીતે આ રીતે આ રીતે ને મૂંઢાકારનો શેપ. તો એક નાનું એવું આપણે થોડો શેપ કટ કરવાનો છે. આ રીતે બરોબર. આ રીતેનું કટિંગ થશે નાની બેબી માટે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણો આગળનો ભાગ તૈયાર થશે ને આ રીતે આપણો પાછળનો ભાગ તૈયાર થશે. હવે આપણે વચ્ચે કટ કેવી રીતના મૂકવી એ તમને સમજાવી દઉં, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના આપણે કટ મૂકવાની. તમે પાછળ ચેન પણ મૂકી શકો નાની બેબી માટે. પાછળ એટલા માટે કટ મૂકીએ કે આપણે જે ગળાનો ભાગ આપણો ડીપ ગળું ન થાય ને ઉતરવાનો પ્રોબ્લેમ ન થાય, ને તમારે કટ હોય તો તમે ઇઝીલી તમારી બેબીને પહેરાવી શકો એટલા માટે. આ રીતે મેં 3 ઇંચે એક માર્કિંગ કર્યું બરાબર. હવે વચ્ચેથી આપણે આ રીતે કટ મૂકી દેવાની. આ રીતે આપણે ફ્રોકમાં પણ તમે જોયેલું હશે, આ રીતે કટ હોય, રેડીમેડ હોય કે આપણે ઘરે સીવેલું હોય, આ રીતે હોય છે. આ રીતેનું પાછળનો ભાગ તૈયાર થશે, તમે જોઈ શકો છો. આ આપણો આગળનો ભાગ. હવે આમાં આપણે સીવલેસ બાયનું કરવાનું છે, તો એની બુરેક પટ્ટી કેમ કટ કરવી તે તમને સમજાવી દઉં. આ કાપડ વધેલું છે બરોબર, એમાંથી આપણે બુરેક પટ્ટી કટ કરી લેવાની. આ રીતે જે ક્રોસમાં આવતી હોય એને બુરેક પટ્ટી કહેવામાં આવે છે. તમને હરેક વિડીયોમાં હું સમજાવું જ છું, તે પ્રમાણે આ રીતે આપણે ક્રોસમાં કટ કરી લેવાની. આ રીતે ક્રોસમાં એક સવા એકની પટ્ટી કટ કરી લેવાની. આવી તમારે 2 થી 3 પટ્ટી કટ કરીને સાંધા લગાવી લેવાના ને પછી તમારે ફિનિશિંગ લેવાનું છે. એવી રીતના આપણે આ ઉરે પટ્ટીથી આપણે ઓલાનું પણ જે ગળાનું ફિનિશિંગ લેવું એની પણ પટ્ટી આ રીતે કટ કરી લેવાની. તો આ રીતે તમારે બધી પટ્ટી કટ કરી લેવાની છે ને આ રીતે આપણા આગળના પાછળના ભાગ બરોબર. આ રીતે મેં તમને આ નેક્સ્ટ વિડીયોમાં હું તમને ઇઝીલી સમજાવીશ કે આનું કેવી રીતના તમારે સિલાઈ કરવી.
તો આ રીતે મેં અવનવા તમને વિડીયો હું બતાવું છું. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.